આપણા નવા વિલોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ ભાવનગરની સાયન્સ સિટીમાં। તો આપણે જોઈએ અને અંદર જઈએ શું શું છે અંદર। હાલો, ટિકિટ આવી ગઈ છે આપણી પાસે, 2 ટિકિટ, અને અંદર જઈએ હવે। હાલો, આપણે તો ફાઇનલી મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ ને આપણે ગાઈડ છે એ આપણને સમજાવશે કઈ રીતના અહીંયા આપણે અંદર જવાનું। તમારે ટોટલ અહીંયા 5 ગેલેરી જોવાની છે, નીચે 2 છે અને ઉપરના ફ્લોર ઉપર 3 છે। એટલે આ મરીને કોટી ગેલેરી છે, એ આખી જોઈ છે, છેલ્લે એક્ઝિટ છે, ત્યાંથી બહાર આવો પછી આ ઓટોમોબાઈલ જવાનું એ જોઈ છે, પછી આગળ ગીત એવું છે, ત્યાંથી ઉપર હોય ઉપર 3 ગેલેરી છે, આ બાજુ 2 કમ્બાઈન અને એક સામેની છે। તમારી શરૂઆત અહીંથી કરવાની મરીને। મિત્રો આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા છીએ અને આપણે ગાઈડે સમજાવી દીધું છે કે કઈ રીતનું આપણે અંદર જોવાનું છે। અને આપણે આવી ગયા છીએ મરીન ગેલેરીમાં। આ પાછળ દેખાય બધી મરીન ગેલેરી છે, તો હું તમને દેખાડું કે કઈ કઈ રીતની મરીન ગેલેરી છે અંદર। હાલો જોઈએ, કેડી ઉપર છે મરીન ગેલેરી જોવે છે। એની પાળી ઉપર કોઈ એક બેઠું નહીં, મૂકી દેવી સંભાવના ખબર નહીં, આગેથી હલો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા માછલીઓ અલગ અલગ પ્રકારની ઘણી બધી છે। આ કઈ માછલી છે? જાયન્ટ મંટાર છે, અને અહીંયા ઓક્ટોપસ છે। આ બધા અહીંયા એની માહિતી આપી છે। આ રિયલ નથી, રિયલ અંદર છે, આપણે અંદર જવાનું જોવા। આટલા પ્રકારની માછલી છે અંદર। મિત્રો આપણે અંદર આવી ગઈ છીએ ઓટો ગેલેરીમાં। તો આપણે અહીંયા છે ને આપણી સંસ્કૃતિ દર્શાવેલી છે કે ક્યાંથી શરૂઆત થઈ, શું થયું, પૈડાની શોધ કોણે કરી, કઈ રીતે પૈડા બનાવ્યા, એ બધું અહીં દર્શાવેલું છે। તમે જોઈ શકો છો અહીંથી શરૂઆત થયેલી છે। આ પડ્યું પછી આગળ પણ આ ઘણા બધા પ્રકારના પૈડા દેખાડેલા છે। આ જે પાછળ તમને એન્જિન દેખાય છે મિત્રો, એ મરકોડે વિલિયમ મરકોડે એન્જિન છે, વિલિયમ મરકોડે એન્જિન। આ તમે જોઈ શકો છો એમ અલગ અલગ પ્રકારના બધા એન્જિન છે, કાર્સના મોડલ છે। આ રેલવેનું એન્જિન છે, અને આ માર્ક્સની બીજી કાર છે, માર્ક્સની બીજી કાર। અને આ બધા દેખાય બધા એન્જિન જ છે। આપણે એક મશીનરી જો તમે અલગ અલગ પ્રકારના બધા એન્જિન દેખાડેલા છે। ઉપર દેખાય તમને નામ છે, અને નીચે બધા એન્જિન છે। જો ઘણા બધા પ્રકારના એન્જિન છે। જો આ તો જો કેવડું મોટું એન્જિન છે, અપોર્ડ સિલિન્ડર એન્જિન છે આવડું। અને આ V6 એન્જિન છે, આ ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિન છે। સરસ એવું કલેક્શન કરીને અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે। આ 4 વ્હીલ છે, પાવર સ્ટીયરિંગનું પહેલું મોડલ છે, અને આ ઇલેક્ટ્રિકનું મોડલ છે। અહીંયા આપણને પ્રાચીન વિમાનોની માહિતી આપવામાં આવી છે, અને અહીંયા સુપરસોનિક નામનું આપણે ચીનના 172 નામનું વિમાન અહીંયા પડ્યું છે, જોઈ શકો છો। હાલો, આ નોબેલ પ્રાઇઝ ગેલેરી છે। નોબેલ પ્રાઇઝ છે ને ટોટલ 6 ફિલ્ડમાં આપવામાં આવે છે। આલ્ફ્રેડ નોબેલના નામ ઉપરથી આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવતો હોય છે। ટોટલ 6 ફિલ્ડ ક્યાં છે? તો કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, લિટરેચર છે, પીસ છે, ઇકોનોમિક્સ છે, મેડિસિન એન્ડ ફિઝિયોલોજી ક્ષેત્રે આપવામાં આવતો હોય છે। આજે આખી ગેલેરી છે ને મેડિસિન એન્ડ ફિઝિયોલોજીની છે, કે જે વૈજ્ઞાનિકોએ દવાની, વાયરસ, બેક્ટેરિયાની, આ ઉપરાંત આપણે હોસ્પિટલમાં જે મોટા મોટા મશીન જોઈએ છે, જેમ કે MRI છે, સિટી સ્કેન છે, ECG મશીન છે, મશીનની શોધ કરી હોય ને તો એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવતો હોય છે। આખી નોબેલ ગેલેરીમાં આપણે ઇન્ડિયાના એકમાત્ર એવા શું કહેવાય હરગોવિંદ ખોરાના એક જ સાયન્ટિસ્ટ છે જે આપણે ગેલેરીમાં જોવા મળે છે। જોઈ રહ્યા છો DNA છે આપણે। બરોબર, આ તમે જોઈ શકો છો ચંદ્રયાનનું લેન્ડ અને રોવર મૂકેલું છે આપણે મોડેલ। હા, આવડું હમણાં સૂર્ય ઉપર મૂકી આદિત્યનું। આદિત્ય L1નું મોડેલ મૂકેલું છે આપણે। અહીંથી બાયો સાયન્સ ગેલેરી શરૂ થાય છે આપણે।
વેલ ડોલ્ફિનનું આ કૂતરાનું હાડપિંજર છે, આ સિંહનું હાડપિંજર છે, આ ઘોડાનું હાડપિંજર છે, જે લુપ્ત થઈ ગયેલી વન્ય પ્રાણી. આ ગોરીલાનું હાડપિંજર છે, આ મગરનું હાડપિંજર છે. બધા હાડપિંજર અહીંયા મૂકવામાં દર્શાવવામાં આવ્યા છે આપણને સમજાવવા માટે. તો અહીંયા આપણે સાયન્સ સિટીનો ટૂર પૂરો થાય છે. તમને ઘણા પ્રકારની કેક ગેલેરી દેખાડી મેં, અને આપણે હવે મળીશું નવા વિલોગમાં. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા નવા નવા વિડીયો આવતા જ રહેશે આપણા યુટ્યુબ ઉપર. તો મળીએ આપણે હવે નવા વિડીયોમાં.